પાલીતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં બાળ લગ્ન અટકાવવાની મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર દેવી પૂજક સમાજની એક મહિલાએ પોતાની 13 વર્ષની સગીર દીકરીના તેની મરજી વિરુદ્ધ વાવડી ગામના 23 વર્ષીય યુવાન સાથે બાળ લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 181 ટીમના કાઉન્સિલર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા સગીર યુવતી, વરરાજા તેમજ ગોર સહિત સંબંધિત લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સમયસર કાર્યવાહી થતાં એક સગીર બાળકીનું બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી હતી। નોંધનીય છે કે બાળ લગ્ન કાયદેસર ગુનો છે અને આવા બનાવોની જાણ તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ। તમારું નામ? મારું નામ ઓધાભાઈ બીજલભાઈ પરમાર, આથિયાધારમાં રહું છું। શું ઘટના બની છે? મને એવી સમાચાર મળ્યા કે બાળ લગ્ન શક્તિનગરમાં થાય છે જાંબા રોડ માથે। તો હું સ્થળ ઉપર જોવા ગયો તો બાળ લગ્ન થતા હતા અને 181 માથે મેં જાણ કરી એટલે 181 વાળા મેડમ આવ્યા અને સ્ટાફના માણસો આવી ગયા અને બાળ લગ્ન અટકાવ્યા અને પોલીસ સ્ટેશને લાવેલા છે।